હેલો સ્ટુડન્ટ, જીત સર ઇઝ હિયર. લાસ્ટ ટાઈમ બેટા આપણે લોકોએ સ્વાધ્યાય 9.2ની અંદર ક્વેશ્ચન નંબર 4 સુધી ભણી ગયા, બરાબર ને બેટા? તો આજે આપણે ભણવાના છે ક્વેશ્ચન નંબર 5થી. અને બેટા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ માટે, કદાચ તમારે એક્ઝામની અંદર આવી શકે, એટલે કહીએ તો આઈએમપી ક્વેશ્ચન છે એક્ઝામ માટે, બરાબર ને બેટા? શું કહે છે કે એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q અને ક્યુમું પદ 1/p છે. પી નોટ ઇક્વલ ટુ ક્યુ માટે સાબિત કરવાનું છે કે પ્રથમ પી ક્યુ પદનો સરવાળો 1/2 પી પ્લસ ક્યુ પી ઇન્ટુ ક્યુ પ્લસ 1 થાય. બરાબર બેટા? આપણે સરવાળો મેળવવાનો છે બેટા. સરવાળા મેળવવા માટે આપણી પાસે એક સૂત્ર છે. કયું? તો કે Sn ઇઝ ઇક્વલ ટુ n/2 શું છે બેટા? n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ટી. બરાબર ને બેટા? તો આપણી પાસે જે સૂત્ર છે ને બેટા, એમાં આપણને પ્રથમ કયા પદનો સરવાળો મેળવવાનો કહે છે? તો કે પી ઇન્ટુ ક્યુનો. તો આપણી પાસે અહીંયા n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? પી પ્લસ ક્યુ. બરાબર બેટા? n ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ પ્લસ n. n ઇઝ ઇક્વલ ટુ પી પ્લસ ક્યુ છે, પી ઇન્ટુ ક્યુ છે. તો આપણી પાસે અહીંયા મેળવવાનું શું રહેશે બેટા? તો કે સૌ પ્રથમ તો આપણી પાસે એ ઇઝ ઇક્વલ ટુ નથી. બીજું તો કે ડી ઇઝ ઇક્વલ ટુ નથી. જો આ બંને વસ્તુ મળી જાય આપણને તો એસએન તો અહીંથી મળી જ જવાનું છે બેટા. આ ત્રણ વસ્તુ આપણે મેળવવાની છે, બરાબર? પણ બેટા જ્યારે આ પદ આપેલું હોય ને, તમને શું કહે? જો અહીંયા તમને એવું કહે છે કે એ એન ઇઝ ઇક્વલ ટુ, તમને કેટલું આપ્યું છે? એ એન ઇઝ ઇક્વલ ટુ અથવા એપી ઇઝ ઇક્વલ ટુ 1/ક્યુ અને એ એમ સમજી લો અથવા ક્યુ સમજી લો, કેટલું આપ્યું છે? 1/p. બરાબર ને બેટા? આ તમને આપેલું છે. આ બંને આપેલું હોય તો તમારે ડી મેળવવો હોય તો ડી મેળવવા માટેનું એક સૂત્ર આવશે બેટા. કયું? તો કે સર એક ડી મેળવવા માટે નાનું એવું સૂત્ર તમારે યાદ રાખવું પડશે. તો ડી ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સૂત્ર છે એ એન માઇનસ એ એમ ડિવાઈડ બાય n-m. બરાબર? એન માઇનસ એ એમ ડિવાઈડ બાય n-m. તો કે સર અહીંયા આપણી પાસે એ એન શું છે? 1/ક્યુ માઇનસ 1/p ઓલ ડિવાઈડ બાય શું આવશે બેટા? ઓલ ડિવાઈડ બાય તમારી પાસે આવશે પી માઇનસ ક્યુ. શું આવશે? પી માઇનસ ક્યુ. ઓકે, ધેન નાવ આગળ લઈ જઈએ. હવે આગળ લઈ જઈએ, આનો લસા લઈ લો. શું આવશે? પી માઇનસ ક્યુ અને અહીંયા પી માઇનસ ક્યુ જવાનું બેટા. પી માઇનસ ક્યુ ડિવાઈડ બાય પી ઇન્ટુ ક્યુ ઓલ ડિવાઈડ બાય પી માઇનસ ક્યુ. તો આ બંને ઉડી જાય, તમને ડી ઇઝ ઇક્વલ ટુ શું મળે? 1/p ઇન્ટુ ક્યુ. બરાબર ને? આ શું મળે? ડી ઇઝ ઇક્વલ ટુ 1/p ઇન્ટુ ક્યુ. હવે બેટા આપણને ડીની કિંમત મળી ગઈ તો આપણી પાસે એક સૂત્ર છે. કયું? એ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ n-1 ઇન્ટુ ડી. બરાબર ને? તો એમાં આ એનની કિંમત આપણને ખબર છે. એ એન ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1/ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન. એન કેટલા થશે આપણી પાસે? p-1 અને ડી કેટલા થશે? 1/p ઇન્ટુ ક્યુ. બરાબર ને બેટા? જો ના સમજ પડે તો પૂછજો બેટા. દેન નાવ આગળ લઈ જાઓ. આ એને કરતાં કરવાના છે તો શું કરશું બેટા? એને કરતાં કરવાના છે એટલા માટે આપણી પાસે હવે બેટા આના છેદ વિભાજન કરો. 1/ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ ક્યુના છેદમાં પી ઇન્ટુ ક્યુ માઇનસ 1/p ઇન્ટુ ક્યુ. અહીંથી ક્યુ ક્યુ ઉડી જશે. શું વચ્ચે બેટા? અહીંયા પી છે. હા બેટા, અહીંયાથી પી પી ઉડી જશે. શું વચ્ચે? ક્યુ. તો 1/ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ
1/q માઇનસ 1/p ઇન્ટુ ક્યુ, બરાબર ને બેટા? આ બંને સેમ છે, ઉડી જશે. તો a માઇનસ 1/p ઇન્ટુ ક્યુ, a માઇનસ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. બરાબરની પહેલી બાજુ જવા દો તો a ઇઝ ઇક્વલ ટુ 1/p ઇન્ટુ ક્યુ. એની કિંમત તમને મળી ગઈ બેટા, ડીની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ. તો હવે તમારે ડાયરેક્ટ કે આપણા સૂત્રમાં એસએનના સૂત્રમાં કિંમત મૂકી દો બેટા. કયું સૂત્ર આપણી પાસે છે એસએનનું? બરાબર ને બેટા? તો આપણી પાસે એસએન માટેનું એક સૂત્ર છે, એમાં આપણે કિંમત મૂકી દઈએ. જ્યાં આપણી પાસે a ઇઝ ઇક્વલ ટુ 1/p ઇન્ટુ ક્યુ, ડી ઇઝ ઇક્વલ ટુ 1/p ઇન્ટુ ક્યુ, એન ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા કીધા છે? p ઇન્ટુ ક્યુ, અને એસએન ઇઝ ઇક્વલ ટુ તમારે મેળવવાના છે. બરાબર ને બેટા? આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો આપણી પાસે એસએન ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર ને બેટા? જ્યાં તમારી પાસે એસ એનની જગ્યાએ શું મૂકશો? તો કે એસ પી ઇન્ટુ ક્યુ, પી ક્યુ ડિવાઇડ બાય 2 અને એની કિંમત આપણી પાસે છે, એ કેટલા છે? પી ઇન્ટુ ક્યુ પ્લસ અહીંયા પી ઇન્ટુ ક્યુ માઇનસ 1 અને અહીંયા 1/p ઇન્ટુ ક્યુ. બંનેમાંથી સામાન્ય કરો અહીંયા તો બધું ઉડી જશે બેટા. જો આ બંનેમાંથી સામાન્ય નીકળે ને અહીંયાથી ઉડી જાય. ઓકે, તો તમારી પાસે એસ પી ઇન્ટુ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ પી ક્યુ માઇનસ 1. બરાબર ને બેટા? હવે આ માઇનસ 1 આમાંથી 1 કરો, બાદ કરો તો શું થાય? એસ પી ઇઝ ઇક્વલ ટુ 1/2 પી પ્લસ ક્યુ પ્લસ 1. જે આપણે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થઈ ગયું બેટા. આપણે શું કરવાનું હતું? એસપીનો સરવાળો મેળવવાનો હતો, જે આપણે અહીંયા મેળવી લીધો છે. બરાબર ને બેટા? ધ્યાનથી જોજો. જો ક્વેશ્ચનમાં કંઈ પણ સમજ ના પડે તો તમે લોકો મને પૂછી શકો છો, ક્વેશ્ચન કરી શકો છો. ઓકે, આના પછી હવે ધેન નાવ ક્વેશ્ચન નંબર 6. શું કહીશ બેટા? સમાંતર શ્રેણી 25, 22, 19ના નિશ્ચિત સંખ્યા શરૂઆતના પદોનો સરવાળો 116 હોય તો છેલ્લું પદ શોધવાનું છે. તો તમારે અહીંથી એન મેળવવાનો છે બેટા. બરાબર છે? તમને શું આપી દીધું છે આમાં? તો કે સર એ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે કેટલા થશે? 25. ડી ઇઝ ઇક્વલ ટુ 22 માઇનસ 25 એટલે કે -3, અને એન તો કે નથી આપ્યું, મેળવવાનો છે. અને એસએન તમને આપી દીધેલું છે, કેટલું આપેલું છે? 116. બરાબર? તો આપણે ડાયરેક્ટ સૂત્રની અંદર કિંમત જ મૂકવાની છે, બીજું કોઈ વસ્તુ નથી કરવાની બેટા. ઓનલી ફોર સૂત્રની અંદર કિંમત મૂકવું. કયું સૂત્ર? એસએન ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર બેટા? તો એસએન કેટલું છે? 116. એન નથી ખબર, n ડિવાઇડ બાય 2. એ કેટલા છે? તો કે સર 50 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી કેટલા છે? -3. બરાબર ને બેટા? ગુણાકાર કરો અંદર. 116 ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2 50 -3n પ્લસ 3. બરાબર? કેટલા થશે? 53. એટલે કે 116 ગુણ્યા 2, 116 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ n. અહીંયા કેટલા થશે? 53 -3n. બરાબર? તો હવે આ બેનો ગુણાકાર તો આને અંદર લઈ જાઓ. કેટલા થશે? 53n -3n સ્ક્વેર, -3n સ્ક્વેર. અને અહીંયા 116 એટલે કે 232. બરાબરની આ બાજુ લાવો. 3n સ્ક્વેર માઇનસ 53n પ્લસ 232. બરાબર ને બેટા? ધ્યાન આવો બેટા. હવે તમારે આગળ શું કરવાનું છે? તો કે 3n સ્ક્વેર માઇનસ 53n પ્લસ 232. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો છે, એટલે કે તમારી પાસે કેટલા આવશે? 696.
એટલે કે 696ના એવા ભાગ પાડવા કે સરવાળો બાદબાકી કેટલા થાય 53 - 53 બરાબર। હવે થઈ જશે ને બેટા। આગળ તમારે લસા અને ગુસા જાતે કરવાનો રહેશે। જો ના સમજ પડે તો મને કહેજો, તો હું લાસ્ટમાં તમને કરાવીશ, પણ લાસ્ટમાં તમારી પાસે n = 8 આવવા જોઈએ, બરાબર ને। n = 8 આવવા જોઈએ। હવે પછીના લેક્ચરની અંદર ડાયરેક્ટ આપણે સ્વાધ્યાય 9.3ની થિયરી કરીશું। ઓકે બેટા।